મિત્રો, થોડા દિવસો પહેલા જ ટેલિકોમ કંપની ભારતી એરટેલે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક લાવવા માટે ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે કરાર કર્યો છે. 11 માર્ચના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં એટલે એરટેલ દ્વારા માહિતી આપવામાં આવી તો વળી આ જ ઘટનાના બીજા દિવસે સ્ટારલિંકે રિલાયન્સ જીઓ સાથે પણ કરાર કર્યો છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું મિત્રો. ભારતમાં જીઓના આગમન પછી ખૂબ જ મોટી તક ઇન્ટરનેટ ક્ષેત્રે પ્રદાન થઈ છે અને છેલ્લા કેટલાક સમયથી ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક આ ક્ષેત્રે ભારતમાં પ્રવેશવા ખૂબ જ આતુર હતી, ખૂબ પ્રયાસ કરતી હતી, જે માર્ગ હવે ખુલી ગયો છે. જે અનુસાર ભારતી એરટેલે 11 માર્ચ 2025ના રોજ ફાઇલિંગમાં જણાવ્યું છે કે તેને સ્પેસ એક્સ સાથે કરાર કર્યો છે. જે અનુસાર સ્ટારલિંકની હાઈ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ ભારતના એરટેલ ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. આ ભાગીદારીના માધ્યમથી અંતરિયાળ તેમજ ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી વંચિત વિસ્તારોમાં વિશ્વસનીય બ્રોડબેન્ડ સુવિધા પ્રાપ્ત થશે. આ કરાર ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરશે અને ગ્રાહકોને એડવાન્સ પ્રકારની કહી શકાય તેવી ઇન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વનો ભાગ બનશે. આ ભાગીદારી હેઠળ સ્પેસ એક્સની સ્ટારલિંક એરટેલની હાલની સેવાઓના વિસ્તરણમાં ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરશે. સ્પેસ એક્સ ભારતીય બજારમાં એરટેલના નિષ્ણાતો, ગ્રાહકો તેમજ બિઝનેસ માટે સીધી સેવાઓનો લાભ આપશે. એરટેલ તેમજ સ્પેસ એક્સના કરાર હેઠળ એરટેલના રિટેલ સ્ટોર્સમાં સ્ટારલિંક ટૂલ્સની ઉપલબ્ધતા, બિઝનેસ ગ્રાહકો સાથે સ્ટારલિંક સર્વિસની રજૂઆત, ગ્રામીણ ક્ષેત્રોમાં કોમ્યુનિટી શાળાઓ તેમજ સ્વાસ્થ્ય કેન્દ્રોને જોડવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે. આ કરાર હેઠળ સ્પેસ એક્સ તેમજ એરટેલ વ્યવસાયો, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંભાળ કેન્દ્રો તેમજ દૂરના વિસ્તારોમાં સ્ટારલિંક સેવાઓ પહોંચાડવા માટે સાથે મળીને કામ કરશે. એરટેલના હાલના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્ટારલિંક ટેકનોલોજીને એકીકૃત કરવાની શક્યતા પણ તપાસવામાં આવશે. સ્ટારલિંક વિશ્વભરના યુઝર્સને હાઈ સ્પીડ, ઓછી લેટન્સી ઇન્ટરનેટ પ્રદાન કરે છે. સ્ટારલિંક પાસે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં વિશ્વનું પ્રથમ અને સૌથી મોટું ઉપગ્રહ નેટવર્ક છે. સ્ટારલિંક ઇન્ટરનેટ દ્વારા સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ, વિડીયો કોલ સરળતાથી કરી શકાય છે. જો કે બીજા જ દિવસે સ્ટારલિંક અને રિલાયન્સ જીઓ સાથેના કરાર થવાથી ભારતીય ઇન્ટરનેટ યુઝર્સને વધારે ફાયદો થશે એ બાબત ચોક્કસ છે. હવે ભારતમાં પણ ઇન્ટરનેટની સૌથી ઝડપી સેવાનો પ્રારંભ ટૂંક સમયમાં દર્શકોને જોવા મળશે. એરટેલ તેમજ રિલાયન્સ જીઓ બંને તેના ગ્રાહકોને વધુ બહેતર સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત વધારે ગ્રાહકો સુધી પહોંચાડવાનું અને વધુ ઓફર્સ આપવાનું પણ શક્ય બનશે. મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો જોવા અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે જોતા રહો રિયલ વોઇસ ઓફ. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.